એક ખેડૂત રોજ સવારે નદીએ પાણી ભરવા જતા. બે માટીના ગળાને લાકડીના બંને છેડે બાંધીને નદીએ પહોંચી જતા. પણ બે ગળામાંથી એક ગળો થોડો તૂટેલો હતો. તેના લીધે જ્યારે નદીએથી ઘરે પહોંચે ત્યાં સુધીમાં જે તૂટેલો ગળો હતો એનું અડધું પાણી ટપકી જતું અને પૂરો ગળો એમને એમ રહેતો. એટલે પૂરા ગળાને પોતાની પૂર્ણતા પર ગર્વ થતો અને તૂટેલા ગળાને પોતાનામાં શરમ અનુભવાતી. આવું ઘણા સમયથી ચાલી આવતું. એકવાર તૂટેલા ગળાએ ખેડૂતને વાત કરી કે મને માફ કરજો, તમારી મહેનતમાં ખલેલ પહોંચી રહી છે મારા લીધે. મારા પાણી ટપકી જવાના કારણથી હું તમને પૂરો સાથ સહકાર આપી શકતો નથી. ત્યારે ખેડૂતે એને હસીને જવાબ આપ્યો કે તું વિચારી જો, આપણે જ્યારે નદીએથી પાછા ફર્યા છે અને તું જે સાઈડે હોય છે એ સાઈડે સરસ મજાની ફૂલોની કતાર છે. એને વિચાર્યું કે હા, કે કતાર તો છે, કે આ બન્યું કઈ રીતે? તો તારામાં જે ખામી છે મને પહેલેથી ખબર હતી, એટલે એ સાઈડ પર મેં સરસ મજાને ફૂલોના બીજ વાવી દીધા હતા. એટલે જ્યારે આપણે નદીથી પાછા ફરતા અને હું તેને એ સાઈડે રાખતો અને તારા પાણી ટપકવાના કારણથી એ ફૂલોના બીજને પોષણ મળી રહેતું અને આજે એ રસ્તો સરસ મજાની સુંદરતા અનુભવે છે. જો તું પૂરો હોત તો આ બની શકે જ નહીં, આ ફૂલો ઉગી શકે જ નહીં. અને તારી આ ખામીના લીધે આ સરસ મજાની સુંદરતા ઉત્પન્ન થઈ છે અને આ ફૂલોને હું ઘરની સજાવટમાં અને ભગવાનની ફૂલોની માળા અને ભગવાનના ચરણમાં ફૂલ અર્પણ કરી શકું છું. ત્યારે એ ગળાને પોતાની શરમ દૂર થઈ અને પોતાની ખામીના લીધે પોતાનામાં ગર્વ અનુભવાયો. એટલે આ વાતનો સારાંશ એ છે કે ઘણીવાર આપણે આપણી ખામીના લીધે શરમ અનુભવતા હોઈએ છીએ, પણ એક આપણે ખામી ના જોવી જોઈએ. બની શકે છે ઘણીવાર કે આપણી ખામીના લીધે આપણે કોઈકને મદદરૂપ થઈએ છીએ, એટલે આપણી ખામી આપણી તાકાત હોય છે. એટલે હંમેશા પોઝિટિવ વિચારધારા રાખવી જોઈએ. આપણે જે દેખાય એ ના જોવું જોઈએ, પણ આપણે જે જોઈ શકીએ છીએ એનાથી આપણે શું અલગ વિચારી શકીએ છીએ એ રસ્તા પર ચાલવું જોઈએ. વિડીયો સારો લાગ્યો હોય લાઈક, ફોલો, શેર જરૂર કરો. જય માતાજી, જય ભારત.